જામનગર શહેરમાં ફાયર અને એનડીઆરએફના જવાનો આવ્યા લોકોની વહારે. સમગ્ર વાત કરવામાં આવે તો શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાંથી ફાયરની 10 ટીમ અને એનડીઆરએફની 1 ટીમ દ્વારા 70થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. જ્યારે પણ કોઈ અણધારી આફત આવી પડે ત્યારે લોકોની વહારે કુદરત આપદા મિત્રો તત્પર રહે છે. જામનગર શહેરમાં ભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. લોકોની બચાવ કામગીરી માટે જામનગર ફાયર વિભાગની 10 ટીમ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં રાજકોટથી આવેલા એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા 70 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હજુ પણ કામગીરી શરૂ છે. વરસાદના પરિણામે જામનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને કામ વગર બહાર ન નીકળવાની સૂચના તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું. જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.